આર્યા રોડ છે પાલનપુર જવા માટેનો રોડ છે અને આ રોડ છે એ પાંદાવાડા માટે જવાનો રોડ છે. આ કાચમાં દેખાય છે આ ઓમ છે અને આ દેખાય છે એ કિરણ છે અને આ અમારી ગાડી છે અને અમે જઈ રહ્યા છીએ યુનિવર્સિટીમાં. અને કેમ જઈ રહ્યા છીએ એ કહે છે ઓમ. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પશુ ચિકિત્સા જે દાંતીવાડા યુનિવર્સિટીની જે હોસ્પિટલ આવેલી છે તો આપણે એની મુલાકાતે જઈએ છીએ. તો હું તમને જેનો રસ્તો છે એ રસ્તે હું તમને અહીંયાથી લઈ જઈશ, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આપણો મેઇન વે ગેટ છે દાંતીવાડાનો. આપણે વે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો આ જે મેઇન રજિસ્ટ્રેશન ગેટ છે ત્યાંથી રજિસ્ટ્રેશન ગાડીની કરાવવાની હોય છે. તો આ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અહીંયા છે. હવે અહીંયાથી તમારે શું લેવાનું? જમણી સાઈડ લેવાનું. જમણી સાઈડ, મતલબ કે રાઈટ સાઈડ. યસ. તો આ અહીંયા બધા સ્ટુડન્ટો છે, ભણવા માટે આવે છે. અહીંયા વીઆઈપી ગેસ્ટ હાઉસ છે, સામે અહીંયા એક ઓડિટોરિયમ પણ છે, એ રસ્તો લઈ લેવાનો છે. અને આ રહ્યો આ જમ્પ છે. જમ્પ. અહીંયા એગ્રી કોલેજ પણ આવી છે. અહીંયા સામે ઓકે આ એગ્રી કોલેજ છે. અહીંયા કેન્ટીન છે. તો પહેલા કેન્ટીનમાં જઈએ પછી પશુ ચિકિત્સાલય દેખાડી. રહ્યું કેન્ટીન. અચ્છા, અમારા મિત્ર કિરણભાઈ ગાડી ચલાવે છે. કિરણભાઈ તો બિલકુલ નહીં દેખાયો, એટલા જુમ્મા પાક્કો મને ભરોસો. હવે દેખાણા એટલે આ ના દેખાડી યાર. કઈ સાઈડ વળવાનું છે? સીધા જ જવાનું છે, ક્યાંય રસ્તો ઓળખવાનું નથી. અહીંયા જો એક બોર્ડ આવ્યું છે, ફોકસ કરી. આ બધું રેમ્પ પર કપાવવાનું છે, તારે કોઈ શોધ કરવું છે. તો બોર્ડ કેમ આવશે? ફોકસ તો રાઈટ બાજુ ફોકસ કરવું છે. બોર્ડ પર શું કરવું પડે? બસ આને ઓકે. હવે ખાલી પેન કર દે. ઓકે, આગળ જવાનું છે ધીમે ધીમે. હા, હજુ આગળ છે. યસ, આ જે બોર્ડ છે. બાપ રે, ક્યાં સુધી જઈશું યાર? રસ્તો ખૂબ જ દૂર છે, તો પ્લીઝ બધી તૈયારી કરીને આવો, માનસિક રીતે, શારીરિક રીતે અને બીજી તમને જે લાગે. ફાઇનલી આપણું આવી ગયું છે. તો અહીંયા સ્ટોપ કરશું અને બતાવીશું પશુ સારવાર સંકુલ પશુ ચિકિત્સા